જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11 માં આંગણવાડીની દયનીય સ્થિતિ સામે આવી છે। મહાપ્રભુજીની બેઠક પાસે આવેલ આંગણવાડીની બાજુમાં છેલ્લા 1 મહિનાથી વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા મચ્છર અને માખીનો ઉપદ્રવ વધ્યો છે। ત્યારે આંગણવાડીના સંચાલકે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરો અનેક વખત રજૂઆત કરી છે, તેમજ કોર્પોરેટરો ફોન ન ઉપાડતા હોવાની આંગણવાડીના સંચાલકે ફરિયાદ કરી હતી। આંગણવાડીના 50 જેટલા બાળકો અભ્યાસ કરે છે। એક બાજુ શહેરમાં કોલેરા અને ચાંદીપુરા વાયરસના કેસો વધી રહ્યા છે। જો બાળકો બીમાર પડે તો જવાબદાર કોણ, એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। મારી પાસે ગંદકી વાળો છે, કિચકા જે છોકરા અત્યારે બાલ મંદિર આવી નથી શકતા, આ ગારા કિચન છોકરા મૂકવા કઈ જ નહીં છે। મેં અરજી કરી, કોઈ જવાબ દેતા નથી। એમ કે હાઈલા રાખતું હોય કે અમે કેટલી કરાયો રાખી। આશાબેન ને કીધું વખત કીધું, આશાબેન ને કીધું, એને કોઈ જવાબ દેતું નથી। આ કિચકાણ જે ગંદકી જે રાતને દી રેવાતું નથી, કચરા પેટી ના કચરો કોઈ લેવાય કે ન કોઈ વારો સફાઈ વાળો નથી આવતું, દાદી કોઈ રોડ કામ કરવાનો આવતા વારે ફેર બના દઈને વયા જાય છે। અમે બાળકને ભણાવવા મૂકે ગંદકી નહીં સર ઉઠાવી લીધા છે। આ 6 મહિના 4-5 મહિના થઈ ગયા સાહેબ। અમને જરાક પાણી આવે એટલે કિચકા ભરાઈ જાય, છોકરા રહી ન કે અમારે જે ચોમાસું બેઠું ત્યારનું અમારે છે ને બહુ જ આજુબાજુમાં પાણી ભરાય છે। મેં રજૂઆતે કરી છે અને વાલી બધા મને એટલા કહે છે ને દરરોજ કહે કે તમે આશાબેન કે કેમ વાલી કે આ ફરિયાદ નથી કરતા કે આ બધું સાફ સફાઈ ને એમાં હમણાં તો ચાંદીપુરા રોગ જે નીકળ્યો છે એના માટે બહુ મને બધા કહે છે કે આ મચ્છર ની કે તમે એને સાફ કરાવો। તો મેં કીધું અમે ઓફિસમાં રજૂઆત કરી છે અને કોર્પોરેટરને આજે અમે ફોન કર્યો તો એને પણ અમારો ફોન ઉપાડ્યો નથી, તપનભાઈ કરીને છે એને। એટલા માટે અમે તો વારંવાર સૂચના કરી છે। અમારા આંગણવાડીમાં અત્યારે 50-55 છોકરા હાજર હોય છે। અત્યારે જયારે જામનગર મહાનગરપાલિકામાં જે કોલેરાના કેસો ફેલાણા છે અને જે રોગ ફેલાણો છે તેની માટે જે તંત્ર દાવા કરે છે કે અત્યારે તંત્ર દોડતું થયું છે, તો આપણે આ પરિસ્થિતિ જે અત્યારે આપણી સામે છે એની સામે એમ લાગે છે કે તંત્ર સૂતું નથી પણ ઘોર નિંદ્રામાં સૂતું છે। આંગણવાડીની બાજુમાં અત્યારે આપણે આ પ્લોટમાં પાણી ભરેલું છે। લોકો દ્વારા કહેવામાં આવે છે કે 2-2.5 મહિનાથી આ હાલત છે અને લોકોએ બધાને જાણ પર કરી છે, છતાં પણ નથી અધિકારીઓ જવાબ દેતા કે નથી સત્તાધીશો જવાબ દેતા। 4 કોર્પોરેટરો આ વિસ્તારમાં બીજેપીના ચૂંટાયેલા છે, ધારાસભ્યો છે, પણ કોઈ જવાબ નથી આપતા। લોકોનું એવું કહેવાનું છે કે તમે ખુદ એમને પૂછી શકો છો। એટલે અત્યારે જામનગરમાં જયારે આવો રોગચાળો ફેલાણો હોય, અત્યારે ચાંદીપુરાના આવા રોગ હોય અને ખાસ કરીને બાળકોમાં એ રોગ છે તે ખ્યાલ હોય છતાં પણ આંગણવાડીની નજીક આટલી ગંદકી, એટલે કોર્પોરેશનના અધિકારીઓ શું સાબિત કરવા માંગે છે એ જ હવે તો જોવાનું છે।